તો હું સોરે જાઉં છું દર્શન કરવા. ક્યાં ગઈ મારી લાકડી? હે 1008 વાળા, હવનું હારું કરજે ને અમાર ઘેરે જ ચાલુ કરજે. એટલે હો ખાવાનું તૈયાર થઈ ગયું. લાય શાક ને રોટલા. આજ તો બહુ ભૂખ લાગી છે. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. જો હું સોરે ગઈ હતી ને ત્યાં વાત થતી હતી કે કાલ શ્રાવણ મહિનો બેસે છે એટલે આપણે તો નીમ લેવું છે. તો આપણે શું નીમ લેવું અને તારે શું નીમ લેવું છે એ બસ. બા તમે પેલા નીમ લ્યો પછી હું નીમ લે. બસ જો મારે તો આખો મહિનો નકોડા આપવા કરવો છે, સમજી ને. અને અમે તો દરરોજ ભજનમાં જવાનું નીમ લીધું છે. આપડા પાડોમાં ઓલા જબુમાં, મોંગીમાં, મીઠીમાં અને ઓલા જવલમાં એ બધા રેસ ને અમે દરરોજ ઓલો સોરો છે ને ત્યાં જઈને ભજન કરશું એવું અમે નીમ લીધું. એટલે આખા ગામની પંચાયત કરવા એમ ને? ઈ કઈ ભજન કર્યું કેવાતું છે? બે હવે એ તો બધું થાય. ભજને થાય ને પંચાયતે થાય. બધું થોડુંક થોડુંક કરવું પડે. એકલું ભજન થોડું હદે, સમજી ને. અને હા તને કહું છું, તું તો બોલ તારે શું નીમ લેવું છે? હું તો છે ને બા દરરોજ પછી માળા ફેરવી અને મંદિર જાય તમારા બધાની સેવા કરાય. પણ મારાથી અપાય ન થાય ને એકટાણા ન થાય. મારે તો દરરોજ 2 વખત ખાવાનું. આ નીમ લીધું બસ. અરે ધાનના ધનેડા જેવી તારે ક્યાં શ્રાવણ મહિનાનો મહિમા છે? તને કઈ ખબર પડે છે શાસ્ત્રમાં? શ્રાવણ મહિનામાં તો 1 ટાણા કરાય, 1 ટાણા. અને તારે તો 2 ટાણા ખાવું છે. અરે કરતા તો 1 ટાણા કરી, 1 ટાણા. જો બા મારે તો ઘરનું કામ, ખેતરે જાવું, 2 ભેહો દૂધણી, સહાય કરવી, છોકરા હાસવા અને કેટલું ઘરનું કામ હોય. એટલે મારાથી 1 ટાણા થાય નહીં. તમારા બધાની સેવા કરાય. અરે તારે ક્યાં શ્રાવણ મહિનાનો મહિમા છે? નકરું ખાવું ખાવું ને ખાવું જ. તારે કરવું હોય એમ કર. હું તો આ હાલી સોરે. જય શ્રી કૃષ્ણ. સોરે જાતા લાગો છો. હાલો હાલો સોરે ભેગા થઈને જાય. હાલો હાલો. હે દીનાનાથ રામ. હાલો ભજન કરીએ આપણે. હાલો હાલો. બાયું કે છે ડોશીમાં તમે સાંભળો રે. બાયું કે છે ડોશીમાં તમે સાંભળો રે. ઘડીક લઈએ સત્સંગનો લાવ આપણે ભાવે ભજીએ ભગવાનને રે. ઘડીક લઈએ સત્સંગનો લાવ આપણે ભાવે ભજીએ ભગવાનને રે.
ડોશી કે છે બાયું રે તમે સાંભળો રે. ડોશી કે છે બાયું રે તમે સાંભળો રે. મારે દૂધ દૂધાણ ઘણા દીકરા રે. મારે દૂધ દૂધાણ ઘણા દીકરા રે. ખેતીવાડી ઘોડીને ઘર બાર ક્યારે લઈએ તે નામ ભગવાનના રે. ખેતીવાડી ઘોડીને ઘર બાર ક્યારે લઈએ તે નામ ભગવાન. સાંભળો જવલમાં, આજથી શ્રાવણ મહિનો ચાલુ થયો એટલે મેં આમાં અપા કરવાનું નિયમ લીધું અને મારી વહુને કીધું તો ઈ તો કે હું તો 2 ટાણા ખાઈ અને એવું જ મારે નિયમ લેવું છે. જબુમાં તમારી વહુએ કાંઈ નિયમ લીધું? ના રે ના મારી વહુ તો 1 ટાણા 2 ટાણા કાંઈ કરતી નથી. ઈ તો કામ ને કામ. આપણું તો માને જ નહીં ને. અમારી વહુ તો એમ કે આખો દી કામ કરવું ને અપાય ક્યાંથી થાય. તમે નવરા છો તે કરો. લો ભાઈ પ્રસાદી. જય શ્રી કૃષ્ણ. મારો એકટાણા જ નથી કરતી પણ એની હાટુ પ્રસાદી જ લઈ જાઉં. અરે મારી વહુ તો સ્વામિનારાયણની છે ને ત્યાં બહુ બધું નિયમ પાળે. આપણું તો કાંઈ ગમે જ નહીં. મને તો કે તમે સોરે જઈને આખા મલકની પૈસા જ કરો છો. લો કાંઈ નોકરીમાં થોડી કરાય. ગામમાં નવું જૂનું ઊં થાય ઈ તો જાણવું જોઈને. અમારી વહુને તો આવું બધું ગમે જ નહીં. જવલમાં આપણે સોરે આવીને બધો વીંગી તોય બિચારા આપણા સોરાવાળા બાપુ કાંઈ ના પાડે છે. અને આ સ્વામિનારાયણના મંદિરે ચીકણી વીકણી ઊંઘવા ન દે. આપણને આવું ગમે જ નહીં. આપડા ઓલો ખીમજી આતા છે ને કીરે વાળી. આ આપણી શેરીમાં જ રહે છે. હા. એનું ઓળું કાઢી મૂકી લે હજી મેં ચાલ ભાઈથી પાણી ભરવા જાતી હતી છે. પણ આજે સવારમાં કાઢી મૂકી. હસોડું કામ ન કરતી તે પછી કાઢી મૂકી ને હાહુએ. હાલો આપણે આ પાકી પંચાયત ન કરાય. આપણે તો આપણે ભલા ને આપણું ઘર ભલું. જય શ્રી કૃષ્ણ. એ આઈજો. એટલે વહુ ક્યાં ગઈ? અહીંયા તો આવી બા. હવે તો શ્રાવણ મહિનો પૂરો થયો અને આજ તો અમાસ છે. હવે આજ તો અપા કર. સારું લ્યો બા. આ જમા છે ને એટલે હું એકટાણું કરે. બસ રાજી રહેજો. સાતમને સોમવાર યજમાનના કલ્યાણ બાયો. જય શ્રી કૃષ્ણ બા. 3 સાલ મેનો વાહો માડીને ઘેર છે બાયો. જય શ્રી કૃષ્ણ બા. આવો ગોર મહારાજ. કઈ જ્યોતિષ બોતિષ જાણો છો? હા માડી, જ્યોતિ બોતી કાગરાજી બધું જાણું છું અને દક્ષિણા બરાબર જાણું છું. બોલો ડોશીમાં, તમારે શું પૂછવું છે? જો ગોર મહારાજ, વાત એમ છે આ શ્રાવણ મહિનો પૂરો થયો ને મેં આખો મહિનો અપા કર્યો ને ઓલો સોરો છે ને ત્યાં જઈને ભજન કર્યું અને આ મારી વહુએ તો આખો મહિનો ધનેડાની જેમ 2 વખત ખાધું તો કોને કેટલું ફળ મળ્યું? તી જોઈ દેખો મહારાજ. હા, જોઈ દઉં. તો સાંભળો, મારા ટીપણામાં જેવું જોવામાં આવશે તેવું કહેવાશે જી. મારે એવી પ્રતિજ્ઞા છે કે જૂઠું ન બોલવું જી.
તો તમે સાંભળો. આમાં કોણ સાસુ અને કોણ વહુ તે હું કોઈને ઓળખતો નથી. તો જેવું મારા ટીપણામાં જોવામાં આવશે એવું કહેવાશે. તો સાંભળો જી. વહુએ એક એકટાણું કર્યું તો તેને એક એકટાણાનું ફળ મળ્યું, અને સાસુએ આખો મહિનો અપા કર્યા પણ તેને કાંઈ ફળ ન મળ્યું. તેને ક્રોધ કર્યો અને ખીજાણા માટે તેણે કરેલું વ્રત તે બધુંય બળી ગયું. અને શ્રાવણ મહિનામાં આડોશી પાડોશી જવલમાં જબુમાં મોંઘીમાં કાશીમાં તમે બધાએ ભેગા થઈને ચોરે જઈને આખા ગામની પંચાયત જ કરી છે. તેનું પાપ લાગ્યું. માટે જો સાસુ એક ચાંદ્રાયણ વ્રત કરે તો પાપમાંથી મુક્ત થાય, નહીતર જમપુરીમાં જાય. આ હું જે કહું છું તે સત્ય વાત છે. આ મારા તળિયા વગરનું ટીપણું બોલે છે. આ ટીપણું મારા બાપાના બાપાના ઈનાય બાપાએ ગાંધીજીને આપેલું છે. તો લાવો બા દક્ષિણા. લ્યો મહારાજ દક્ષિણા.